નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 1 વિજ્ઞાનની અંદર સ્ટાર્ટ કરેલું હતું। એની અંદર આપણે ખેત પદ્ધતિઓ અને ખેત પદ્ધતિમાં આપણે બે પ્રકાર જોયા હતા, રવિ પાક અને ખરીફ પાક। ત્યારબાદ આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જોઈ હતી અને પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ આપણી કઈ કઈ હતી તો કે પાક ઉત્પાદનની આપણી મૂળભૂત પદ્ધતિઓ 7 હતી। એ 7માંથી આપણે જે સૌથી પહેલી હતી ગયા વિડીયોની અંદર જોયેલી હતી ભૂમિને તૈયાર કરવી। તો ભૂમિને તૈયાર કરવા માટે થઈ અને આપણે કયા સાધનોનો ઉપયોગ કરવો તો એ પણ આપણે જોઈ ગયા હતા કે ખેતીના ઓજારો ભૂમિ તૈયાર કરવા માટે ખેતરને ખેડવા માટે થઈ અને હળનો ઉપયોગ કરતા હતા। હળ કેવું હોય એ આપણે ગયા વિડીયોની અંદર ચિત્રમાં જોયું હતું, પેજ નંબર 3 ઉપર આ રીતનું કે હળ જે છે એ આ રીતનું હોય છે અને એને બળદ વડે આ રીતનું જોડી અને ખેતરની અંદર ચલાવવામાં આવે છે, જેથી કરી અને જે ખેતર છે એને આપણે પોચી કરી શકીએ જમીનને। તો એના માટે થઈ અને આપણે એ જમીન પોચી કરવા માટે થઈ અને જે ચલાવવામાં આવતું એક સાધન છે જેનું નામ હળ, એના વિશે માહિતી આપણે જોઈ ગયા હતા। પછી બીજી જે સાધન છે એ કયા સાધનોનો ઉપયોગ થાય તો કે બીજું સાધન છે જે ખરપિયો। તો ખરપિયો છે એનો ઉપયોગ ક્યાં થાય? પહેલાં તો આપણને એ થશે ખરપિયો હોય કેવો, તો આપણને પેજ નંબર 4 ઉપર જો પેજ નંબર 4 ઉપર આપણને ખરપિયો દોરીને આપ્યો છે આકૃતિની અંદર। તો એની અંદર આપણે જોઈએ છીએ કે નીચે વળેલી પ્લેટ હોય, લોખંડની પ્લેટ હશે, ઉપરની બાજુએ પણ લોખંડનો મોટો પાઇપ હશે, ઉપરની બાજુએ પકડવા માટે હેન્ડલ હશે, બરાબર, અને એક આગળ જે વચ્ચે સળીઓ હશે આ રીતનો આડો, એને બીમ કહેવાય, અને જે લાંબો પાઇપ હશે એને ધરી કે સળીઓ કહેવાય। તો આ રીતનો જે ખરપિયો છે એની રચના છે એ આપણે આકૃતિની અંદર જોઈ અને હવે એનો ઉપયોગ શું થાય તો એના વિશે આપણે જોઈએ। તો ખરપિયો આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ખરપિયાનો ઉપયોગ શું થાય તો કે ખરપિયાનો ઉપયોગ જમીનને પોચી કરવા માટે અને જે આપણે પાક વાવેલો હોય એના સિવાયની વધારાની જે વનસ્પતિ ઉગી નીકળી હોય જેને આપણે નીંદણ કહીએ છીએ એ નીંદણને દૂર કરવા માટે થઈ અને ખરપિયાનો ઉપયોગ થાય છે। તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો છે, એ આપણે આકૃતિની અંદર જોઈ ગયા કે આકૃતિમાં કે એની અંદર કઈ રીતની એની રચના છે જે મજબૂત હોય છે। પછી પહોળી અને લોખંડની વળેલી તકતી કે જેમાં એક છેડે જોડાયેલ હોય છે જે બ્લેડની માફક કામ કરે છે। નીચે જે આપણે જોઈ ગયા જે વળેલી પ્લેટ હતી, આ વળેલી પ્લેટ જે તકતી છે એનું કામ શું છે તો કે એનું કામ બ્લેડની માફક છે। કોઈ પણ જમીનની અંદર ઉગી નીકળેલું જે નીંદણ હોય એની અંદર આમ ચલાવવામાં આવશે તો એની મદદથી જે વધારાની ઉગી નીકળેલી વનસ્પતિ જે છે એ નીકળી જશે। જે બ્લેડની માફક કામ કરે છે તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે। જેમ હળને ચલાવવા માટે હળને પણ બળદની મદદથી જેમ ખેંચવામાં આવતો હતો તેની જેમ જ આ ખરપિયાને પણ આગળ જે બીમ છે અહીંયા આગળ આડી મોટું લાકડાનું ધોસરી હોય એ બળદ ઉપર રાખી અને એમની સાથે જોડી દઈ અને બળદને ચલાવવામાં આવે જેથી કરી અને આ આગળ ખેંચાશે। તો આ રીતની આપણે ખરપિયાની માહિતી જોઈ, જેનું કામ શું છે એ પણ જોયું। એના પછીનું જે સાધન છે જેનું નામ છે કલ્ટિવેટર એટલે કે દાંતી। જો વિદ્યાર્થી મિત્રો આપણે જે જૂના સમયના ઓજારો જોયા હતા, હળ, એમાં જોયું હતું કે પહેલાંના સમયમાં લાકડાનું હળ આવતું, ધીમે ધીમે લોખંડનું હળ આવવા માંડ્યું। ત્યાર પછી આપણે ખરપિયો જોયો તો ખરપિયો આખો આપણને લોખંડનો દેખાણો। હવે એના પછીનું જે અત્યારનું આધુનિક ઓજાર છે જેનું નામ છે દાંતી, અત્યારના સમયનું ઓજાર જેને ઇંગ્લિશમાં કલ્ટિવેટર કહેવામાં આવે છે। તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે।
તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે કોઈને બળદ ચલાવવા મહેનત કરવી ગમતી નથી. અત્યારે આપણે બને ત્યાં સુધી આધુનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. આધુનિક સાધનો ખાસ કરીને ટ્રેક્ટર વડે અત્યારે ખેતી કરવામાં આવે છે. તો કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, કલ્ટિવેટરની મદદથી સમય અને શ્રમ એટલે મહેનત, કાર્ય, એ મહેનતનો પણ આપણે બચત થશે, સમયની પણ બચત થશે. કેવી રીતની? તો કે આપણે જે હળ જોયું હતું, તો હળની અંદર આપણે જોઈ ગયા હતા કે હળમાં માત્ર ને માત્ર અહીંયા આપણને એક જ પ્લેટ દેખાય છે નીચે, બરાબર, એક જ ફાલ છે. જ્યારે દાંતીની અંદર આપણે જોશું તો આપણને આ ટ્રેક્ટરની પાછળ જોડાયેલી દેખાય છે. જો અહીંયા વ્યવસ્થિત ન દેખાય તો એના જેવો જ એક ચિત્ર આપણને પેજ નંબર 5 ઉપર વાવણિયાનું આપ્યું છે, જે દાંતી જેવું જ છે. તો એવું એક પાછળ મોટું હાથી લગાવી દે અને એને કલ્ટિવેટર કહેવાય. એની અંદર મિનિમમ 7-8 આવા હળ જેવા દાંતાઓ હશે અને એ દાંતાઓ હોવાથી એને દાંતી કહેવામાં આવે છે. તો આ 7-8 ઓલો હળ છે, એક જ હળ ચાલશે તો માત્ર આટલી જગ્યામાં જ ખેડાણ થશે. જ્યારે આ દાંતી જોડાવીને ટ્રેક્ટરની મદદથી એ કરવામાં આવશે તો મિનિમમ એ 5 થી 6 ફૂટ સુધીનું ખેતર એકી સાથે ખેડાતું જશે અને હળની મદદથી માત્ર 1 ફૂટ જેટલો જ પહોળો ભાગ ખેડાતો જશે. તો આપણે જોઈ શકીએ છીએ કે માત્ર હળની મદદથી 1 ફૂટ જેટલો જ ભાગ ખેડાઈ જાય, એકવાર જાય અને આવો રિટર્ન તો માત્ર 2 ફૂટ જેટલું જ કાર્ય થાય. જ્યારે આ દાંતીની મદદથી ખેતી કરવામાં આવે ટ્રેક્ટર વડે તો એની અંદર એક જ વાર જાય ત્યારે સીધું 5 ફૂટ આવે ત્યારે બીજું 5 ફૂટ, એટલે કે સીધું 10 ફૂટ જેટલું ખેડાણ થઈ જાય છે. તો આ રીતે આપણે દાંતીનો ઉપયોગ કરી અને ખેતીની અંદર જે સમય અને શ્રમ બંનેની બચત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિને તૈયાર કરવા માટે ખેતીના જે ઓજારો જોઈએ, કયા કયા ઓજારો જોઈએ આપણે જોઈ ગયા. હવે ત્યારબાદનો આપણો જે બીજો મુદ્દો છે પાક ઉત્પાદનની પદ્ધતિનો, એનું નામ છે રોપણી એટલે કે વાવણી. તો વાવણી જે છે એ વાવણી કેવી રીતની કરવામાં આવે છે, પહેલાંના સમયમાં કેવી રીતની કરવામાં આવતી હતી, અત્યારના સમયમાં કેવી રીતની કરવામાં આવે છે, તો જોઈએ. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. જો વાવણી ક્યારે કરવી એ એક મહત્ત્વનો પોઈન્ટ, કારણ કે આપણને એ જ ન ખબર હોય કે વાવણી ક્યારે કરવી અને આપણે આપણી રીતે મજા આવે ત્યારે ખેતરની અંદર બીજ વાવી દઈએ તો એમ દરેક પાક ઉગી નીકળતા નથી, અથવા તો ઉગી નીકળે તો એ વ્યવસ્થિત રીતે જે આપણે પાક ઉત્પાદન મેળવવું જોઈએ એ મળતું નથી. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. વાવણી કરવી હોય તો જે પાક આપણે ખેતરની અંદર વાવવો છે એ પાકના બીજ પહેલાં પસંદ કરવા પડે અને એ બીજ એ સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ. સારી ગુણવત્તાવાળા બીજ સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. જો સારા બીજ હશે એ કેવા હશે તો કે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હશે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. કોઈ પણ ખેડૂત હશે એ માત્ર એવા જ બીજને વાવશે કે જેનો વધુને વધુ ઉત્પાદન આપી શકે. તો પહેલીને પ્રશ્ન થયો, એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી અને તેમાં કેટલું પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા. જો વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલીને પ્રશ્ન થયો એ તમે પણ ઘરે જોતા હશો, કારણ કે આપણે જ્યારે ઘરે રાંધતા હોય બરાબર, ત્યારે જે મમ્મી છે એ અમુક કઠોળ છે પહેલાં પલાળે અને ત્યારબાદ એમનું શાક બનાવે. તો એ કઠોળ જે પલાળેલો હશે એ પલાળેલા કઠોળમાં અમુક જે કઠોળના દાણા હશે ને એ ઉપર તરી જશે, અમુક બાકીના વધારે પડતા નીચે પાણીમાં બેસી જશે. તો ઉપર જે તરી ગયા હશે એ શું કામ તરી ગયા છે તો કે એ હલકા બીજ હશે, એ સારી ગુણવત્તાના બીજ નહીં હોય. એટલે સારી ગુણવત્તાના બીજ હશે એ બને ત્યાં સુધી વજનવાળા હશે અને એ તળિયે બેસી જશે. તો એ જો આપણે ખેતરની અંદર વાવવામાં આવે તો એનાથી આપણને પાક ઉત્પાદન સારું મળે, કારણ કે એ બીજ સારી ગુણવત્તાવાળા હશે. જ્યારે ઉપર તરતા બીજ હશે એને આપણે કાઢીને ફેંકી દેવા પડશે.
એક આપણને પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ નંબર 1.1. એક બીકર લઈ અને તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. આ પ્રવૃત્તિ આપણે ઘરે કરી શકીએ છીએ. એક નાનું એવું બીકર, કે ઘરે બીકર ન હોય તો વાટકી પણ ચાલે, અને એની અંદર આપણે એક મુઠ્ઠી એક ઘઉંના દાણા નાખી દેવાના, પહેલાં હલાવી નાખવાના. હલાવ્યા બાદ થોડીક વાર માટે એમને પડ્યા રહેવા દેવાના, રાહ જોવાની. જુઓ શું થાય છે. શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? આપણે જોશું કે ઘઉંના કોક બીજ હશે, ઘઉંનો દાણા એ પાણીમાં ઉપર તરવા લાગ્યા હશે. બીજ પાણીમાં તળિયે બેસી જાય છે. તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય, એટલે તે પાણી ઉપર તરવા લાગે છે. ઉપર શું કામ તરવા લાગ્યા? તો કે એ પોલા હશે, અંદર એનું જે મીણ હોવું જોઈએ એ વ્યવસ્થિત નહીં હોય, એટલે એ વજનમાં હલકા થઈ જશે અને ઉપરની તરફ તરવા લાગશે. સારા બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે, અને આપણે આ રીતે સારા બીજ અને ખરાબ બીજને અલગ પાડી શકીએ. એના માટેની આ બેસ્ટ પદ્ધતિ છે. વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે આપણે જાણવું આવશ્યક છે. તો જેમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભૂમિને તૈયાર કરવા માટે કયા કયા ઓજારોની જરૂર પડે, તો એ ઓજારો જેમ જોયા એમ જ આપણે ખેતીમાં જે વાવણી કરવી હોય તો વાવણી કરવા માટે પણ આવા જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે. એ કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, કયા ઓજારોનો ઉપયોગ થાય છે? તો કે પરંપરાગત ઓજાર. પહેલો આપણો પોઈન્ટ છે પરંપરાગત, ટ્રેડિશનલ ટૂલ્સ. તો પરંપરાગત ઓજારો કયા કયા છે? તો કે પરંપરાગત એટલે આપણા બાપ દાદાઓ પહેલાંના સમયે જે સાધનોનો ઉપયોગ કરતા હતા એ સાધનોને પરંપરાગત ઓજારો કહેવાય. તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. જો પરંપરાગત એટલે આપણા બાપ દાદાઓ જે રીતના ખેતી કરતા હતા એની અંદર જે વાવણી માટેનું ઓજાર વપરાતું હતું એ ઓજાર આપણે અહીંયા ચિત્રની અંદર આકૃતિમાં આપણને દોરીને આપ્યું છે. બળદ, એના ઉપર આડું એક લાકડું દેખાય છે, ત્યાંથી આડું જે એક હળ જે છે એ લગાવેલું છે, અને અહીંયા પાછળ તમે જોઈ શકો ગળણી જેવો આકારનું આપણને સાધન દેખાય છે. આ ગળણી જેવો આકાર, નીચે પાઇપ હશે. આ ગળણીની અંદર આપણે જે બીજ વાવવા હશે એ મુઠ્ઠી ભરીને આની અંદર ગળણીમાં નાખવામાં આવશે, અને ગળણીનો જે નીચેનો સાંકડો પાઇપ જેવો ભાગ હશે એની અંદરથી એક 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 બીજ એમ ધીમે 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 આપણે મુઠ્ઠી ભરીને ધીમે ધીમે નાખશું, જેથી કરી અને ધીમે ધીમે એક બે દાણા પડી અને આગળ બળદ ચલાવવામાં આવે એટલે આમ સીધી લીટીમાં એ વવાતા જશે. તો આ રીતની પહેલાંના સમયમાં વાવણી કરવામાં આવતી હતી. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા શેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ શેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. નીચેનો જે આકાર હશે એ હોળ જેવો દાંતાવાળો હશે, એટલે એના કારણે આમ ચલાવવામાં આવે તો જમીનમાં જગ્યા થતી જશે અને ઉપરથી બીજ પડતા જશે, એટલે કે જમીનની અંદર એ બીજ વવાતા જશે. તો એ આપણે પરંપરાગત ઓજાર જોઈ ગયા. અને અત્યારનો જે ઓજાર છે, હાલમાં ટ્રેક્ટર વડે જે આપણે જેમ દાંતી જોઈતી એની જેમ જ અત્યારનો જે ટ્રેક્ટરનો વાવણીઓ છે, જે આપણે અહીંયા આકૃતિમાં દોરીને આપ્યો છે પેજ નંબર 5 ઉપર, વાવણીઓ. આ વાવણીઓ જેને ઇંગ્લિશમાં કહેવાય સીડ ડ્રીલ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. અત્યારના સમયમાં ખાસ કરીને સીડ ડ્રીલનો ઉપયોગ કરી અને વાવણી કરવામાં આવે છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. આની મદદથી એક મોટો ફાયદો એ થશે કે મિનિમમ 5 ફૂટ સુધી, એટલે કે 4 થી 5 ચાસ એકી સાથે વવાતા જશે, અને એ એકદમ સમતળ હોય છે. એટલે એના કારણે જે જમીનની અંદર આપણે વાવણી થતી જશે, બીજ રોપાતા જશે, એ સમાન ઊંડાઈએ અને સમાન અંતરે વવાતા જશે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે, અને ખાસ જે વાવણીયા દ્વારા બીજ વાવવામાં આવ્યું એ બીજ ખુલ્લું ન રહેવું જોઈએ. કારણ કે ખુલ્લું બીજ તમે ઘણીવાર જોયું છે, ઘરે વાવો તો પણ નહીં ઉગે. જ્યારે જમીનની અંદર દાટી અને એની અંદર ઉપર પાણી નાખવામાં આવશે તો એ અમુક સમય પછી અંકુરિત થશે. તો એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન પણ અટકાવી જાય. બીજો ફાયદો એ કે બીજ ખુલ્લું હશે તો એને કોઈ પક્ષીઓ આવીને પણ ચણી જશે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. સીડ ડ્રીલ વાવણીઓ, આધુનિક વાવણીઓ જે છે એ સીડ ડ્રીલની મદદથી વાવણી કરશું તો
સમય અને મહેનત બંનેનો બચાવ થશે, કારણ કે ટ્રેક્ટર દ્વારા ખેંચવામાં એટલે આપણે મહેનત ન પડે અને જે રોપણી થાય એમાં સમયનો બચાવ થશે, કારણ કે આપણે જૂના સમયના વાવણીયાથી માત્ર 1, 2 કે 3 જ ચાસ કરી શકાય, જ્યારે આની મદદથી આપણે 5 કે 7 ચાસ એકી સાથે વાવી શકીએ છીએ। તો બુજોને પ્રશ્ન થાય છે કે મારી શાળા નજીક નર્સરી છે, મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે, તેમને કોથળીમાં કેમ રાખેલા હોય છે? જો બુજોને પ્રશ્ન થયો, એની બાજુમાં નર્સરી, તમે પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો નર્સરી જોઈ હશે। નર્સરીની અંદર તમે જોશો કે મોસ્ટ ઓફ બધા જ જે છોડવાઓ વાવેલા હશે એ કોથળીની અંદર વાવેલા હશે। ધાન્ય જેવા કેટલાક છોડ બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે, આનું મેઇન કારણ શું? તો કે અમુક વૃક્ષો એવા ડાયરેક્ટ તમે જમીનમાં વાવી દો તો ન થાય, એને પહેલાં બીજ વાવી એનો રોપો તૈયાર કરવો પડે, એ નાનો એવો રોપો તૈયાર થઈ જાય ત્યારબાદ એને જમીનની અંદર અમુક અંતરે વાવવો જોઈએ, એટલા માટે એ નર્સરીની અંદર એવા છોડવાઓને કોથળીમાં ઉગાડવામાં આવે છે। ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે। કેટલાક જંગલના વૃક્ષ તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે। તમે જુઓ છો ઘણા બધા વૃક્ષોને નર્સરીની અંદર ઉગાડવામાં આવે તો જંગલી વૃક્ષ પણ હોય છે અને ઘણા બધા પુષ્પીય એટલે કે ફૂલવાળા વૃક્ષો, ગલગોટો, મોગરો, ગુલાબ, આ બધા જ વધારે પડતા નાના નાના કોથળીની અંદર વાવી દેવામાં આવે છે અને એમને છોડ તૈયાર થયા પછી જ્યાં પણ આપણે ઘરે અથવા ખેતરમાં વાવવું હોય ત્યાં વાવીએ છીએ। તો વાવણીયાથી આપણે 2 છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે। જો એક વનસ્પતિ બાજુમાં બીજી વનસ્પતિનો છોડ હોય તો 2 છોડની વચ્ચે જગ્યા રહેવી જોઈએ, કારણ કે જગ્યા નહીં હોય તો એ વ્યવસ્થિત રીતે એ વૃદ્ધિ નહીં કરી શકે, એટલે કે નાનામાંથી મોટું નહીં થઈ શકે। એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। શું કામ 2 છોડની વચ્ચે જગ્યા રાખવી જોઈએ? તો એનું આપણને કારણ આપ્યું છે કે 2 છોડની વચ્ચે આપણે જગ્યા રાખશું તો પહેલો વનસ્પતિને ફાયદો એ થાય કે એને સૂર્યનો પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહેશે, કારણ કે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક તૈયાર કરે છે। તો દરેક વનસ્પતિને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે। તો એટલા માટે આપણે વનસ્પતિને અમુક અંતરે દૂર વાવવામાં આવશે તો આખી વનસ્પતિ પર સૂર્યનો પ્રકાશ પૂરતા પ્રમાણમાં પડશે। પોષક તત્વો કોને કહેવાય? તો કે જ્યારે આપણે જમીનની અંદર કોઈ પણ વનસ્પતિ વાવીએ તો એને વનસ્પતિને પણ નાનામાંથી મોટું થવા માટે અમુક તત્વોની આવશ્યકતા છે। જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ, નાનામાંથી મોટા થવા માટે જે ખોરાક આપણે ખાઈએ એ ખોરાક આપણે એક જ પ્રકારનો નથી ખાતા, માત્ર શાક રોટલો જ ખાઈએ છીએ રોજ નહીં। શું કામ? કારણ કે ઘણી વખત જુદા જુદા ફળ, ફ્રૂટ એ પણ આપણે ખાવા જોઈએ, જેથી કરીને આપણને જુદા જુદા વિટામિન બરાબર એ આપણને મળી રહે। અને તમે જાણો છો કે જો જુદા જુદા વિટામિન, જુદા જુદા ખનિજ તત્વો આપણા શરીરને ન મળે તો આપણે ઘણીવાર બીમાર પડી જાય છીએ। એની જેમ જ વનસ્પતિને પણ જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો એ વનસ્પતિ પણ પોતાનો યોગ્ય વૃદ્ધિ વિકાસ ન કરી શકે અને એમાં પણ ઘણા બધા પ્રકારના રોગ આવી શકે છે, એટલે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવા જરૂરી છે। હવે જો એને આપણે બાજુમાં વાવી દેશું તો એને પૂરતા પ્રમાણમાં જમીનમાંથી પોષક તત્વો મળવા જોઈએ, નહીં મળે। જ્યારે અમુક દૂરના અંતરે વાવશું તો એનાથી ફાયદો એ થશે કે એની આજુબાજુનો જે ભાગ જમીનનો છે જેની અંદર એ મૂળ જશે એ આજુબાજુમાંથી એને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેશે, તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે, કારણ કે દરેક વનસ્પતિને પાણીની આવશ્યકતા છે। પૂરતા પ્રમાણમાં પાણી મળશે તો જ એની વૃદ્ધિ સારી રીતે નાનામાંથી મોટું થશે। અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે। અને જો ઘણી વખત આપણે ખેતરની અંદર પાકની વાવણી થઈ ગઈ, એ વાવણીની અંદર બીજ આપણે જેટલા અંતરે રાખવા જોઈએ એનાથી નજીકના અંતરે વવાઈ ગયું તો આપણે પહેલું કામ એ કરવું પડે કે જે નજીકના છોડ જે છે એ વચ્ચેથી ઉપાડી અને દૂર કરી નાખવાના, જેથી કરીને 2 છોડ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે, વચ્ચે જગ્યા વ્યવસ્થિત થઈ જાય અને જે આપણે પાક વાવેલો હશે એ પાકને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે।
તો આ આપણે જોયું કે રોપણી એટલે કે વાવણી કેવી રીતની કરવામાં આવે છે અને કયા સાધનની મદદથી કરવામાં આવે છે. હવે એના પછીનો નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કુદરતી અથવા કૃત્રિમ ખાતર. તો જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર કોને કહેવાય? તો આપણે એના વિશે જોઈએ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે તેને કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર કહેવાય. કુદરતી એને મેન્યોર કહેવાય અને કૃત્રિમ ખાતર જેને ફર્ટિલાઇઝર્સ કહેવાય. તો જે જમીનની અંદર વનસ્પતિને પોષક દ્રવ્યની જરૂર છે, પોષક દ્રવ્ય માત્ર ને માત્ર શેના દ્વારા વનસ્પતિને મળે છે? ખાતર દ્વારા. એ ખાતર કુદરતી હોય અથવા તો કૃત્રિમ હોય. તો બુજોને પ્રશ્ન થયો કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો, જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? જો બુજોએ ખેતરની અંદર ગયો તો બુજોને પ્રશ્ન થયો કે એક બાજુના ખેતરની અંદર જોયો તો એ છોડ સારા મસ્ત સારી ઊંચાઈવાળા એકદમ તંદુરસ્ત સરસ મજાનો કલર હતો. જ્યારે બાજુના ખેતરની અંદર જોયું બુજોએ તો ત્યાં જે પાક હતો એ ઊંચાઈ પણ બરાબર નહોતી, એના જે પાંદડાઓ હતા એ પણ વ્યવસ્થિત રૂપરંગવાળા નહોતા. તો આવું કેમ? તો ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. ભૂમિ એટલે જમીન. જમીનની અંદર આપણે જે વનસ્પતિ વાવેલી હશે એ વનસ્પતિને પોતાના મૂળ જમીનની અંદરથી પોષક દ્રવ્યો મેળવે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. શેના માટે જરૂરી છે? નાનામાંથી મોટો થવા માટે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ખેતરની અંદર એક પાક તૈયાર થઈ જાય એટલે ખેડૂત શું કરશે? એક પાક લણી અને લઈ લેશે અને ત્યારબાદ અંદર ફરીથી ખેડ કરી અને ફરીથી બીજ વાવશે, જે બીજો પાક વાવશે. તો આ વારંવાર પાક વાવવામાં આવે તો એના કારણે એની જમીનની અંદર જે પોષક દ્રવ્યો હશે, પોષક દ્રવ્યો વનસ્પતિ શું કરશે? વારંવાર ખેંચી લેશે. તો જમીનમાં પોષક દ્રવ્યો પૂરા થઈ જાય તો બીજી જે વખત પાક વાવવામાં આવ્યો છે એને પોષક દ્રવ્યો મળશે નહીં. ખેતર ક્યારેક ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય? સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય. અમુક પોષક દ્રવ્યો અમુક વનસ્પતિને વધારે પ્રમાણમાં જોતા હોય. હવે વારંવાર આ વાવણી કરવામાં આવે, એકને એક પાક વારંવાર વાવવામાં આવે તો એકને એક પાકના કારણે જે અંદરના એક પ્રકારના પોષક તત્વો છે એની ખામી સર્જાશે. તો એ ખામી એ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે અને ક્ષતિ દૂર કરવા માટે ખાતરની જરૂર પડે અને ખાતર કુદરતી અથવા કૃત્રિમ હોઈ શકે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહેવામાં આવે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા થઈ જાય છે. જો જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ખાતર ઉમેરવામાં ન આવે તો એના કારણે જે છોડ છે એ નબળા રહેશે, એનો પૂરતા પ્રમાણમાં સારો વિકાસ થશે નહીં. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કુદરતી ખાતર એવું એને વિજ્ઞાનની ભાષામાં કાર્બનિક પદાર્થ કહેવાય. શું કહેવાય? વિજ્ઞાનની અંદર બે પ્રકારના પદાર્થ હશે, કાર્બનિક અને અકાર્બનિક. તો કુદરતી ખાતર છે એ કાર્બનિક પદાર્થ છે. કાર્બનિક એટલે શું? તો કે આપણી પાસેમાં જૈવિક, જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. અને એ જૈવિક પદાર્થ જે છે, કાર્બનિક પદાર્થ છે, આપણને ક્યાંથી મળે? તો કે કોઈ વનસ્પતિ કાપી નાખેલી હશે, એના જે પાન હશે, બરાબર, અથવા તો કોઈ પ્રાણીઓના મળમૂત્ર અથવા તો કોઈ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય અને એનાથી જે વિઘટન થઈને જમીનમાં બધું ભળશે, એ બધી વસ્તુઓ દ્વારા એ ખાતર તૈયાર થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન કરવા માટે ખુલ્લા છોડી દે છે. આ કુદરતી ખાતર કેવી રીતનું બનાવવામાં આવે? તો કુદરતી ખાતર એટલે આપણી ભાષામાં ઉકરડાનું ખાતર. ઉકરડો આપણે કેવી રીતનો બનાવીએ છીએ? આપણા ઘરે જે કાંઈ શાકભાજીનો કે એંઠવાળ કે આ જે કંઈ કચરો નીકળે આપણે એક ખાડો કરીને અહીંયા નાખતા હોય તો એ ખાડો કમ્પ્લીટ પૂરો ભરાઈ જાય તો એને આપણે ઉકરડો કહીએ છીએ. કુદરતી ખાતર થયું. કોઈ આજુબાજુમાંથી વનસ્પતિ હોય એના પાંદડાઓ ખરી પડશે, સુકાયેલા હશે, એ આપણે એની અંદર નાખશું, એ અંદર વિઘટન પામશે. એંઠવાળ, આપણા ઘરના શાકભાજીના કચરાઓ, એ બધું જ એની અંદર જશે અને એ ખાતર તૈયાર થશે.
વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે અને એ વિઘટન જે થશે, જે કે આપણે કચરો નાખ્યો હશે, એંઠવાડ નાખ્યો હશે, શાકભાજીનો કચરો નાખ્યો હશે, તો આ બધાનું વિઘટન કરવા માટે સૂક્ષ્મ જીવોની જરૂર પડે છે. એમને ભેગું કરી નાખી દો એટલે વિઘટન થઈ જાય એવું ન હોય. એની અંદર સૂક્ષ્મ નાની જીવાતો, બેક્ટેરિયાઓ, બરાબર, એ એનું વિઘટન કરશે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે અને એ વિઘટન થઈને જે તૈયાર થઈ જશે એ ખાતરને કુદરતી ખાતર કહેવામાં આવે અને એને ખેડૂતો ખેતરની અંદર નાખે છે. તમે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ગયા છો. જો આગળના ધોરણોમાં તમે ભણી ગયા વર્મી કમ્પોસ્ટ ખાતર અને અળસિયાનું ખાતર, તો વર્મી કમ્પોસ્ટ ખાતર કેવી રીતનું તૈયાર કરવામાં આવતું હતું અને અળસિયાનું ખાતર કેવી રીતનું તૈયાર કરવામાં આવતું એ તમે જોઈ ગયા હતા. હવે આપણે પ્રવૃત્તિ નંબર 1.2 જોઈએ. પ્રવૃત્તિની અંદર મગ અથવા ચણાના દાણાને લઈને અંકુરિત કરો. આપણા ઘરે જે ખાવા માટે થઈને આપણે ઘણી વખત મગ અને ચણા લઈ આવતા હોઈએ છીએ, એમાંથી થોડાક ચણાના બીજ, થોડાક મગના બીજ લઈ અને એને વાવવામાં આવે અથવા તો પલાળવામાં આવે. તો પલાળશું એટલે આપણે જાણીએ છીએ કે 1-2 દિવસ પલાળશું ને એટલે એની અંદર ઓટોમેટિક અંદરથી બીજ અંકુરિત થઈ જશે. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો અને આપણે જે 7-8 બીજ જે ઉગાવેલા હશે એમાંથી એકદમ એક સરખા દેખાતા હોય એવા 2-3 બીજ લઈ અને એને આપણે અલગથી લઈ અને 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લ્યો, તેના ઉપર ABC નિશાન કરો. 3 ગ્લાસ લેવાના, એમાં ABC એમ નામ નોંધી દેવાના અને ગ્લાસમાં થોડીક માટી લઈ અને તેમાં થોડુંક સાણિયું ખાતર ભેળવો. ગ્લાસ છે, ગ્લાસમાં નામ આપણે આપ્યું છે. ગ્લાસવાળા ગ્લાસમાં થોડીક માટી તરીએ નાખો, પછી થોડુંક સાણિયું ખાતર ભેળવી દો અને એ ભેળવી અને પછી એની અંદર બીજ વાવી દો. ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ઉમેરો. બાજુમાં બીજું એક ગ્લાસ બી, એની અંદર આપણે સાણિયું ખાતર એટલે કુદરતી ખાતર નથી નાખવાનું, એની અંદર આપણે કૃત્રિમ ખાતર એટલે કે યુરિયા નાખવાનું છે. જેટલી માટી પહેલાં ગ્લાસમાં લીધી એટલી જ માટી આપણે ગ્લાસ બીમાં લેવાની છે. એટલે માટી સરખો ભાગ થશે અને એની અંદર યુરિયા કૃત્રિમ ખાતર નાખવાનું છે. ગ્લાસ સીમાં થોડીક માટી લઈ કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. અને ત્રીજો ગ્લાસ સી, એની અંદર આપણે પહેલાં 2 ગ્લાસમાં જેટલી માટી નાખી હતી એટલી જ માટી નાખવાની છે, પણ એની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર ઉમેરવાનું નથી. 3 ગ્લાસને સમાન માત્રામાં પાણી ઉમેરી પ્રાંકુરને રોપી દો. 3માં બીજ વાવી દેવાના, સરખી માત્રામાં બીજ વાવવાના અને 3ની અંદર જે પાણી ઉમેરો એ પણ માપીને જ સરખા ભાગે ઉમેરવાનું. તેને સુરક્ષિત સ્થાન ઉપર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. 7-10 દિવસ થશે એટલે તમે જોશો કે એ પ્રાંકુર ધીમે ધીમે મોટા થશે. તો 3 ગ્લાસની અંદર જે પ્રાંકુર તૈયાર થયા છે એ આપણે કુદરતી ખાતરવાળા, પછી કૃત્રિમ ખાતરવાળા અને સાવ ખાતર વગરના છે. 3ની અંદર તમે ફેરફાર નોંધો કે કેવો ફેરફાર થાય છે. શું 3 ગ્લાસમાં છોડની વૃદ્ધિ માત્રા એ સમાન છે? જોવો જોઈએ. 3 ગ્લાસની અંદર જે આપણે બીજ વાવેલા હતા એ 3ની ઊંચાઈ સરખી થઈ છે. 3ના પર્ણો સરખા છે, નાના મોટા પર્ણો છે કે એવડા જ છે કે ઊંચાઈમાં નાના મોટા છે? જુઓ, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ ઝડપી છે. તમે નોંધો કે કયા ગ્લાસની અંદર છોડ ઝડપથી મોટો થયો, કયા ગ્લાસની અંદર એનાથી વાર લાગી ઊંચાઈમાં અને કયા ગ્લાસની અંદર જેના પર્ણો છે એમાં ફેરફાર રહ્યા. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ગ્લાસ બીની અંદર આપણે યુરિયા નાખવાનું, તો યુરિયા જે છે એ પોષક દ્રવ્યોયુક્ત એક રાસાયણિક ખાતર છે, રસાયણો દ્વારા બનાવવામાં આવે છે અને એની અંદર માત્ર 1 ગુણી 1 ખાતર હોય તો પણ આપણે આખા 1 વીઘો જમીનની અંદર નાખી દેવામાં આવે તો પણ એને ઘણા બધા પોષક દ્રવ્યો પ્રદાન કરે છે. જ્યારે આપણે જે સાણિયું ખાતર એટલે કે ઉકરડાનું ખાતર હોય તો 1 વીઘોની અંદર મિનિમમ 2 થી 3 ટ્રેક્ટર જેટલું ઉમેરવું પડે, ત્યારે એના આપણે 1 ગુણી જેટલું કામ આપશે. તો આવા કુદરતી ખાતર જે
વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. જે કૃત્રિમ ખાતર આપણે જોયું, યુરિયા, ડીએપી, તો આવા ખાતરો જે છે એ કારખાનાઓની અંદર બનાવવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો, જેમ કે જો અહીંયા આપણે કૃત્રિમ ખાતરો ક્યાં ક્યાં છે તો એના આપણને અહીંયા ઉદાહરણો આપ્યા છે. કૃત્રિમ ખાતરની અંદર પહેલું નામ છે યુરિયા, બીજું નામ છે એમોનિયમ સલ્ફેટ, ત્રીજું નામ છે સુપર ફોસ્ફેટ, ચોથું નામ છે પોટાશ, પાંચમું નામ છે એનપીકે. એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. આ ત્રણેય એક જ ખાતરની અંદર ત્રણ તત્વોનો ઉમેરો કરી દેવામાં આવે છે, એટલે એને એનપીકે કહેવામાં આવે છે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઘઉં અને મકાઈનું જ ઉદાહરણ આપ્યું છે, પણ કોઈ પણ પાકની અંદર આ કૃત્રિમ ખાતર નાખવામાં આવે તો આપણને સારા એવા પ્રમાણમાં પાકનું ઉત્પાદન આપે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. પણ મોટી પ્રોબ્લેમ, પાક ઉત્પાદન ઝડપી આપશે, છોડની વૃદ્ધિ ઝડપી કરશે, પરંતુ જે આપણી જમીન હશે એ જમીનને એ ખાતરિયું એ લાંબા સમયે નુકસાન કરશે અને જમીનને ફળદ્રુપતા જે હશે એને નષ્ટ કરી નાખશે. તો તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. અને આ કૃત્રિમ ખાતર, જેમાં એક પ્રકારના રસાયણો, કેમિકલો જ આવે છે, એ કેમિકલો વારંવાર જમીનમાં જાય તો તમે જાણો છો કે કેમિકલના કારણે તો કોઈ પણ સમયે નુકસાન થવાનું જ છે. તો એ જમીનને ફળદ્રુપતામાં સાવ ઘટાડો કરી નાખશે. કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. શું કામ? કારણ કે જે કૃત્રિમ ખાતર આપણે જમીનમાં ઉમેરેલું હશે એની અંદર જ્યારે પાણી આપણે પાછું ત્યારે જમીનની અંદર ઉતરશે અને આખી જમીનને રસાયણવાળી, કેમિકલવાળી કરી નાખશે. તો એ માટી પણ ખરાબ થઈ જશે અને એની અંદર પછી વારંવાર જે પાક ઉગાડવામાં આવશે એ દર વર્ષે ઉગાડવામાં આવે તો પહેલા વર્ષે જે આપણે ખાતરથી કર્યો હોય એવો પાક બીજા વર્ષે નહીં થાય, એનાથી નબળો થશે, ત્રીજા વર્ષે એનાથી નબળો થશે. અને એનાથી જો સારો પાક કરવો હોય તો આ કૃત્રિમ ખાતરો જે છે, યુરિયા, ડીએપી, એનપીકે, આ બધાને વધુ પ્રમાણમાં નાખવા પડશે અને વધારેમાં વધારે કેમિકલ, રસાયણ જમીનની અંદર ભળતું જશે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરશે. અને એ જે ચોમાસામાં જ્યારે વરસાદ થાય ત્યારે પાણી ભેગું ધોવાય અને નદીમાં, સરોવરોમાં કે ચેકડેમમાં જશે તો ત્યાંનું પાણી પણ પ્રદૂષિત થશે, કારણ કે કેમિકલવાળું પાણી થશે. અને જમીનની અંદર જો ઉતરશે તો આપણા જમીનની અંદર બોર, કૂવા, ડંકી, આનું જે પાણી હશે એ પણ આવા રસાયણો, કેમિકલોવાળું થશે અને એ પાણી જ્યારે આપણે પીશું ત્યારે આપણને પણ નુકસાન કરશે, કારણ કે એની અંદર એવા ખતરનાક ડેન્જર કેમિકલો હોય છે. એટલે જમીનને ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કૃત્રિમ ખાતર ઝડપી વૃદ્ધિ કરશે અને કુદરતી ખાતર છે એનાથી પાકની વૃદ્ધિ થોડીક ધીમી થશે, પરંતુ જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. એટલે જમીનને સારી રાખવા માટે થઈ અને ફરજિયાતપણે આપણે એવા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરશું. ઉકરડાનું ખાતર છે, અળસિયાનું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા છો કેમ બનાવવું, અળસિયાનું ખાતર કેમ બનાવવું, વર્મી કમ્પોસ્ટ ખાતર કેમ બનાવવું. તો એ ખાતરોના, એ કુદરતી ખાતર છે જે જમીનની અંદર ઉમેરવામાં આવશે તો એની અંદર જમીનમાં સારા એવા પોષક દ્રવ્યો રહેશે. 2 વખત પાક લ્યો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. જો આપણે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો જળવાઈ રહે એના માટે કયો રસ્તો અપનાવવો જોઈએ? તો એક પાક વાવો, પછી બીજો પાક વાવો, એની વચ્ચે થોડોક સમય રાખો, વચ્ચે 2-3 મહિના સુધી ખેતરને ખાલી રાખો, ખેડી સૂર્યપ્રકાશ વ્યવસ્થિત રીતે તપવા દો એને, પછી બીજી વખત બીજી વાવણી કરો. એક વાવણી આપણે વાવી હતી, પાક કમ્પ્લીટ થઈ ગયો, ઉત્પાદન લઈ લીધું, પછી વળી પાછી બીજી વાવણી તરત જ એ મહિને વાવી દેવામાં આવે તો વારંવાર આવું થશે, પોષક દ્રવ્યોની ખામી સર્જાશે અને એ પાક સારો થશે નહીં. અથવા તો એક પાક લઈ લીધો, ત્યારબાદ તમે ખાતર ઉમેરો અને ત્યારબાદ બીજો પાક વાવો,
તો ખાતર ઉમેરવાથી એ પોષક દ્રવ્યો ફરીથી એની અંદર આવી જશે અને જે બીજો પાક વાવવામાં આવશે એને એ આરામથી પોષક દ્રવ્યો મળી રહેશે. કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખી શકાય. જો પોષક દ્રવ્યોને વ્યવસ્થિત રીતે જમીનમાં રાખવા માટે એ પણ બીજો રસ્તો છે કે અમુક સમય સુધી ખેડીને એમના ખેતર ખાલી રાખવામાં આવે, થોડાક સમય બાદ બીજો પાક વાવવામાં આવે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કુદરતી ખાતરનો મોટો ફાયદો શું? તો કે કુદરતી ખાતર જે આપણે ઉકરડાનું ખાતર અથવા અળસિયાનું અથવા વર્મી કમ્પોસ્ટ ખાતર જે છે એ ખાતરનો મુખ્ય ફાયદો શું? તો કે એનો મોટામાં મોટો ફાયદો એ કે જમીનનું બંધારણ સુધારશે અને જ્યારે આપણે પાક વાવેલો છે એની અંદર આપણે પાણી પાશું તો એ પાણીનો જે ભેજ જલ એટલે કે પાણીનો સંગ્રહ છે એ વ્યવસ્થિત જળવાશે અને પૂરતા પ્રમાણમાં વનસ્પતિને પાણી લાંબા સમય સુધી મળી રહેશે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે અને કુદરતી ખાતરથી દરેક પ્રકારના પોષક તત્વો જે કાંઈ આવે એ ટોટલી પોષક તત્વોનો ઉમેરો કરી શકાય છે. જ્યારે આપણે કૃત્રિમ ખાતર જે છે એ કૃત્રિમ ખાતરોનો અમુક વસ્તુઓ જેની અંદર ઉમેરવામાં આવે છે અને જેમ કે જો આપણે જોઈએ તો એની અંદર આપણે જોઈએ કે જે ખાતર છે એ બે પ્રકારના છે. એક તો કુદરતી ખાતર, બરાબર, અને બીજું કૃત્રિમ ખાતર. તો આ કુદરતી ખાતર જે છે એ કયા પ્રકારના છે? તો એક તો ઉકરડાનું ખાતર, બીજું અળસિયાનું ખાતર, ત્રીજું વર્મી કમ્પોસ્ટ ખાતર. જ્યારે આપણે આ કૃત્રિમ ખાતર જોયું તો એ કૃત્રિમ ખાતર કયા પ્રકારના છે? તો કૃત્રિમ ખાતરમાં આપણે ઘણા બધા નામ જોઈ ગયા. એક તો સૌથી પહેલું નામ આપણે જોઈ ગયા હતા યુરિયા, NPK, બરાબર, પછી એમોનિયમ સલ્ફેટ, DAP. આવા જે બધા ખાતરો જે છે એ ખાતરો બધા જ કૃત્રિમ ખાતર છે. આ બધા કુદરતી ખાતર છે. આ કુદરતી ખાતરથી જમીન ક્યારેય બગડશે નહીં, એનું બંધારણ કાયમીને માટે સારું જ રહેશે. જ્યારે કૃત્રિમ ખાતર જો જમીનમાં વારંવાર ઉમેરવામાં આવશે તો કૃત્રિમ ખાતરથી જમીન જે છે એ ખરાબ થઈ જશે. બીજું, વનસ્પતિને જે કંઈ પોષક તત્વો જોઈએ આમાંથી બધા પોષક તત્વો બધા પ્રકારના થોડા પ્રમાણમાં મળી રહેશે. જ્યારે આમાંથી જે કંઈ આપણે ઉમેરો કરવામાં આવશે એ જ માત્ર મળશે. માની લો કે યુરિયા ઉમેરવામાં આવે તો માત્ર નાઇટ્રોજન જ મળે, બાકીના પોષક તત્વો મળશે નહીં. જ્યારે NPK ઉમેરવામાં આવે તો એની અંદર આપણને 3 પોષક તત્વો મળે. એક તો જાણે કે નાઇટ્રોજન મળે, બીજું પોટાશ અને ફોસ્ફરસ. આટલા પોષક તત્વો જ મળશે. જ્યારે એમોનિયમ સલ્ફેટ ઉમેરવામાં આવશે ત્યારે આપણને એની અંદરથી સલ્ફર અને એમોનિયા જ મળશે. જ્યારે DAP ઉમેરવામાં આવે તો એની અંદર આપણને એનું પૂરું નામ છે ડાય એમોનિયમ ફોસ્ફેટ. તો એમાંથી માત્ર ને માત્ર આપણને એમોનિયા અને ફોસ્ફરસ જ મળશે. જ્યારે કુદરતી ખાતર ઉમેરવામાં આવશે તો એની અંદર આ તમામ પ્રકારનું, આ માની લો ખાલી ઉકરડાનું ખાતર નાખ્યું તો એમાં બધા પ્રકારના તત્વો પોષક તત્વો એની અંદર મળી રહેશે અને એ વનસ્પતિને નાનામાંથી મોટું થવામાં વૃદ્ધિમાં એ પોષક દ્રવ્યો એ ફાયદારૂપ થશે. તો જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. એક બીજી રીત છે. આપણે જોઈએ છીએ કે દરેક વનસ્પતિને દરેક પ્રકારના પોષક દ્રવ્યો નથી જોતા. જુદી જુદી વનસ્પતિની અંદર જુદા જુદા પોષક દ્રવ્યોની જરૂર પડે. કારણ કે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા આપણે શાકભાજી ખાઈએ, જુદા જુદા આપણે અનાજ ખાઈએ, જુદા જુદા કઠોળ ખાઈએ, જુદા જુદા ફળ ખાઈએ તો બધાની અંદર જુદા જુદા વિટામિન, જુદા જુદા ખનિજ દ્રવ્યો આપણને મળે છે. તો એ દરેક વનસ્પતિને પણ જ્યારે નાનામાંથી મોટું થવામાં એ પોષક દ્રવ્યોની જરૂર છે જે એની અંદર હોવા જોઈએ. તો એના માટેનો એક બેસ્ટ ફાયદો એ કે પાકની ફેરબદલી કરતા રહ્યો.
ફેરબદલી કરશો એટલે શું થશે? તો કે આ વર્ષે તમે ખેતરની અંદર ઘઉં વાવ્યા હોય તો આવતા વર્ષે એના બદલે તમે બીજો પાક ચણા વાવો, બરાબર, અથવા તો એની જગ્યાએ રાઈ વાવો, એમ પાકની ફેરબદલી કરી નાખો. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે. કે પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. જો ઉત્તર ભારતની અંદર આ રીતની જ ખેતી કરવામાં આવતી હતી. પહેલાં શિયાળાની અંદર ઘઉં ઉગાડેલા હોય તો ચોમાસાની અંદર એ લોકો એની અંદર કઠોળ વાવે, જેથી કરી અને પાકની ફેરબદલી થઈ જાય અને દરેક કઠોળને અમુક જુદા પોષક દ્રવ્યોની જરૂર હોય છે. અનાજ, ઘઉં, બાજરો, જુવાર એને પણ અલગ પોષક દ્રવ્યોની જરૂર હોય છે. તો તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોએ આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આનાથી નાઇટ્રોજન જે યુરિયામાંથી આપણે કૃત્રિમ રીતે આપીએ છીએ એ આ બધા જ ખાતરો નાખવાથી પણ એમાં મળે, પણ એમાં બહુ થોડા પ્રમાણમાં મળે. તો પૂરતા પ્રમાણમાં જોઈતું હોય તો એના માટે થઈને કૃત્રિમ ખાતરો નાખવા પડે, પણ કૃત્રિમ ખાતરો છે જમીનને નુકસાન કરે છે. તો એના માટે બીજો બેસ્ટ રસ્તો એ કે પાકની ફેરબદલી કરો. શું કામ? તો કે જ્યારે તમે જમીનની અંદર કઠોળ વાવશો તો કઠોળના જે મૂળ હશે એ મૂળની અંદર એક પ્રકારના બેક્ટેરિયા હોય છે, અને એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ એઝોબેક્ટર નામના બેક્ટેરિયા. અને એ બેક્ટેરિયાનું કામ છે આ હવામાં રહેલા નાઇટ્રોજનને. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે હવાની અંદર 78% નાઇટ્રોજન છે, પરંતુ વનસ્પતિ ડાયરેક્ટ એનો ઉપયોગ નથી કરી શકતી. વનસ્પતિને જ્યારે નાનામાંથી મોટું થવું હોય ને તો એને નાઇટ્રોજનની જરૂર પડે છે, પરંતુ એ નાઇટ્રોજન 78% હોવા છતાંય ડાયરેક્ટ હવામાંથી લઈ શકતી નથી. એને માત્ર ને માત્ર મૂળ દ્વારા જે શોષણ કરી શકે, અને મૂળ જમીનની અંદર હોય તો એ નાઇટ્રોજન જમીનમાં હોવો જોઈએ તો વનસ્પતિને મળે. તો જમીનમાં આપણે ખાતરના રૂપમાં ઉમેરી શકીએ છીએ. અને બીજો રસ્તો એ છે કે આ જો આપણે કઠોળના પાક વાવવામાં આવે તો કઠોળના પાકની અંદર આવા એના મૂળની અંદર રાઇઝોબિયમ એઝોબેક્ટર નામના બેક્ટેરિયા છે, જે બેક્ટેરિયાનું નામ પણ આપણે અહીંયા લખી નાખીએ, રાઇઝોબિયમ એઝોબેક્ટર, આ એમનું પૂરું નામ છે. જ્યારે આપણને આની અંદર માત્ર રાઇઝોબિયમ બેક્ટેરિયા જ નામ આપેલું છે, આ નામ બેક્ટેરિયાનું છે. બરાબર. તો આપણને એમ થશે કે બેક્ટેરિયા તો નુકસાનકારક ન હોવા જોઈએ, પરંતુ દરેક બેક્ટેરિયા નુકસાનકારક નથી. અમુક બેક્ટેરિયા છે એ ફાયદાકારક છે, જ્યારે અમુક બેક્ટેરિયા છે એ નુકસાનકારક છે. આ રાઇઝોબિયમ એઝોબેક્ટર છે એ આપણા માટે બેસ્ટ કામ કરે છે. શું કામ? તો કે જમીનની અંદર એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ કોનું છે? રાઇઝોબિયમ એઝોબેક્ટર નામના બેક્ટેરિયાનું, જે હવામાંથી લઈને સીધો જમીનમાં ઉમેરો કરી દેશે. તો એના કારણે આપણે આવા ખાતરો નાખવાની જરૂર રહેશે નહીં. એટલે પાકની ફેરબદલી કરવાથી આવા ફાયદાઓ આપણને થાય છે. તે સિંબી કુળની વનસ્પતિ, સિંબી કુળની એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, મૂળ ગંડિકામાં જોવા મળે છે. તેમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. તો આવા જે ખાતરો જે છે એ આપણે જોઈ ગયા કે બે પ્રકારના છે, કુદરતી અને કૃત્રિમ. તો કુદરતી અને કૃત્રિમ ખાતર વચ્ચે તફાવત કેટલો છે તો એ આપણે પેજ નંબર 7 ઉપર જોઈએ. કૃત્રિમ ખાતર, પહેલું, કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતર એ કેવું છે? અકાર્બનિક ક્ષાર. જ્યારે કુદરતી ખાતર, તો કે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, જે છાણમાંથી, એટલે કે ઢોર, ઢાંખર, ગાય, ભેંસના જે છાણ છે એમાંથી માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટિતથી પ્રાપ્ત થાય છે. બીજું, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય, જ્યારે કુદરતી ખાતર જે છે એ આપણે ખેતરમાં બનાવી શકીએ છીએ. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. જો જમીનને સેન્દ્રિય પદાર્થો, સારા પદાર્થો પ્રાપ્ત થવા જોઈએ એ નથી થતા. જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો, સેન્દ્રિય એટલે કેવા? તો કે સળતા કાર્બનિક પદાર્થો, હ્યુમ્સ પ્રાપ્ત થાય છે. ચોથું, કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જ્યારે જમીનની અંદર NPK ઉમેરવામાં આવે તો NPKથી આપણને નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ આ પુષ્કળ પ્રમાણમાં મળશે.
આપણી જે વનસ્પતિને જરૂર છે એના કરતાં પણ વધારે પ્રમાણમાં મળશે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. જ્યારે આપણું જે કુદરતી ખાતર છે એની અંદર આવા જે પોષક દ્રવ્યો જે છે એનું પ્રમાણ બહુ જ માપે મેળે ઓછા પ્રમાણમાં હશે. તો આ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો આપણે ભેદ જોઈ ગયા. તો આ જે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર છે, તો આ બેના ફાયદા શું અને ગેરફાયદા શું? બરાબર. તો આપણે જોઈએ કે કુદરતી ખાતરના ફાયદા એમાં જૈવિક ખાતર અને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જેના મુખ્ય કારણ શું? તો કે પહેલું કારણ, તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય. તમે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે કુદરતી ખાતર ઉમેરવાથી, ઉકરડાનું છે કે વર્મી કમ્પોસ્ટ, કણસિયાનું આ ખાતર ઉમેરવાથી જમીનની અંદર ભેજનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહે છે, અને ભેજ વધારે પ્રમાણમાં પાણીનો સંગ્રહ રહેશે તો વનસ્પતિ નાનામાંથી મોટું થવામાં એ ફાયદાકારક થશે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં પણ સરળતા રહે. એવું વસ્તુઓ ઉમેરશો એટલે આની અંદર એક પ્રકારનું કચરા જેવું જ હોય, એ અંદર ઉમેરશો એટલે જમીનને પોચી રાખશે, ખુલ્લી છિદ્રાળુ રાખશે, એટલે એની અંદર વાતાવરણમાંથી બીજી હવા, નાઇટ્રોજન આ તે પણ અંદર પ્રવેશી શકશે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, કારણ કે એ જમીન ખુલ્લી હશે, પોચી હશે, એની અંદર આવા બેક્ટેરિયાઓ હશે જેને જીવવા માટે જે કાંઈ હવાની જરૂર હશે એ હવા જો જમીન ખોલી હશે તો એમાંથી આપણને એ બેક્ટેરિયાઓને મળી રહેશે. પરંતુ જો આપણે એવા ખાતરો નહીં ઉમેરીએ તો એવા બેક્ટેરિયાઓ એની અંદર જીવી શકશે નહીં. જમીનના બંધારણમાં સુધારો કરે. મોટો ફાયદો કુદરતી ખાતરનો કે જમીનના બંધારણમાં સુધારો કરવાનો. જ્યારે વારંવાર કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે તો એ જમીનની બંધારણ ક્ષમતામાં ઘટાડો કરે છે. તો પાણીમાં ઓગળેલ ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક, તો આપણે એ કુદરતી ખાતરના ફાયદાઓ જોઈ ગયા. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું રાખીએ છીએ, કારણ કે આપણા મુદ્દા નંબર 3 સુધી જોઈ ગયા છીએ. ભૂમિને તૈયાર કરવી, તો એના માટેના કયા કયા સાધનોનો ઉપયોગ થાય, રોપણી એટલે કે વાવણી કેવી રીતની કરવામાં આવશે, પહેલાંના સમયમાં કેમ કરતા હતા, અત્યારે કેમ કરીએ છીએ. ત્યાર પછી આપણે કુદરતી અથવા કૃત્રિમ ખાતર વિશે જોયું. એમાં એ પણ જોયું કે કૃત્રિમ ખાતર કેવી રીતનું જમીનની અંદર ફાયદાકારક છે, કુદરતી ખાતર કેવી રીતનું ફાયદાકારક છે. બરાબર. એના ફાયદા શું, ગેરફાયદા શું, બે વચ્ચે તફાવત શું છે, આટલું આપણે જોઈ ગયા છીએ. આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ જે આપણો મુદ્દા નંબર 4 જે છે સિંચાઈ, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું.